ઇલેક્ટ્રિક બાઇકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેક્ટર અને ભાગીદાર બનાવવાની લોભામણી લાલચો આપી કુલ 2.97 કરોડની છેતરપિંડી કરનારની સુરત ઇકોસેલની ટીમે ધરપકડ કરી છે। સુરત શહેરમાં લોકો મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલા છે। આધુનિક જમાનાથી અત્યાધુનિક જમાના તરફ જતા લોકોને ઝડપી રૂપિયા કમાવાની લાલચમાં ઘણા શોર્ટકટ રસ્તાઓ અપનાવતા હોય છે। ઘણી વખત તક સાધુઓ આવા લોકોનો ફાયદો ઉઠાવી તકનો લાભ ઉઠાવી છેતરપિંડી કરતા અને લોકોના રૂપિયા પડાવી લેતા જોવા મળતા હોય છે। સુરત શહેરના પોલીસ કમિશનરે સંવેદનશીલ અભિગમ દાખવી સુરત શહેરમાં વેપાર કરતા વેપારીઓ શાંતિપૂર્વક કોઈપણ જાતના છેતરપિંડીના ભય વગર પોતાનો વેપાર કરી શકે તેવું વાતાવરણ પૂરું પાડવા માટે કમર કસી છે। ત્યારે શહેરમાં છેતરપિંડી અને ઠગાઈના ભોગ બનેલા વેપારીઓની ફરિયાદ પર પૂરતું ધ્યાન આપી આવા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। તે સમય દરમિયાન મળેલી બાતમીને આધારે ઇલેક્ટ્રિક બાઇકની કેટેગરી શરૂ કરી તેમાં ડિરેક્ટર તથા ભાગીદાર બનવાની લોભામણી લાલચ આપી કુલ 2.97 કરોડની છેતરપિંડી કરનારની સુરત ઇકોસેલની ટીમે ધરપકડ કરી છે।